હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં કડકડતી ઠંડી શરૂ થઈ છે। માઉન્ટ આબુમાં તાપમાન -1 ડિગ્રી સુધી પહોંચી ગયું છે। લઘુત્તમ તાપમાનમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે। ગઈકાલે માઉન્ટ આબુમાં -4 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું હતું, ત્યારે આજે પણ શહેરનું લઘુત્તમ તાપમાન માઇનસમાં જ રહ્યું છે। તીવ્ર ઠંડીને કારણે સમગ્ર વિસ્તારમાં ઝાકળના ટીપા બરફમાં ફેરવાઈ ગયા છે। મેદાનો, વાહનો અને ખુલ્લી જગ્યાઓ પર બરફનો થર જામી ગયો છે। કડકડતી ઠંડીને કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે। ઘરની બહાર પક્ષીઓ માટે રાખેલા પાણીના કુંડા પણ થીજી ગયા છે, જે દ્રશ્યો જોઈ શકાય છે। તેમ છતાં સપ્તાહના અંતે માઉન્ટ આબુમાં પ્રવાસીઓનો સારો એવો ઘસારો જોવા મળ્યો છે। પ્રવાસીઓ બરફ જેવી ઠંડી અને હિલ સ્ટેશનના નયનરમ્ય દ્રશ્યોનો આનંદ માણતા નજરે પડી રહ્યા છે। વધુ માહિતી માટે અમારા સંવાદદાતા પિયુષ પ્રજાપતિ જોડાઈ ગયા છે। પિયુષ, જે રીતે ઠંડી માઉન્ટ આબુમાં ઠંડીનો પારો છે ગબડતો જાય છે, તેને લઈને શું વધુ માહિતી છે? ચોક્કસથી જણાવી દઈએ તો માઉન્ટ આબુમાં તાપમાન -1 ડિગ્રીએ પહોંચ્યું છે। માઉન્ટ આબુમાં કડકડતી શિયાળાની અસરો દેખાઈ રહી છે। લઘુત્તમ તાપમાનમાં સતત ઘટાડો થઈ રહ્યો છે। છેલ્લા 4 દિવસથી તાપમાન સતત ઘટી રહ્યું છે। ગઈકાલે પણ -4 ડિગ્રી તાપમાન રહ્યું હતું। શહેરનું લઘુત્તમ તાપમાન આજે પણ માઇનસમાં હતું। બધે તમામ જગ્યાએ ઝાકળના જે ટીપા હતા એ બરફમાં ફેરવાઈ ગયા છે। તીવ્ર ઠંડીને કારણે સામાન્ય જનજીવન પણ પ્રભાવિત થયું છે અને આ સપ્તાહના અંતે જે પ્રવાસીઓ છે એમાં પણ વધારો થયો છે। જી પિયુષ, સમગ્ર માહિતી બદલ આભાર।